ન જાણું મંત્રો ન જાણું તંત્રો, પૂજન અર્ચન જીવંતિકે, ન્યાસ મુદ્રા કંઈ ન જાણો, ક્ષમા કરો જીવંતિકે. છે અપરાધોની પરંપરા, કરો કૃપા જીવંતિકે. દાસી ભાવે છઉ યોગ્ય, ક્ષમા કરો જીવંતિકે. આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. સર્વેને જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે માં જીવંતિકાના શુક્રવારના કરવામાં આવતા વ્રતના ઉજવણા વિશે વાત કરીશું. આ જીવંતિકા માનું જે વ્રત શ્રાવણ મહિનાના શુક્રવારના રોજ લેવામાં આવે છે, તેનું ઉજવણું કેવી રીતે કરવું તથા સાથે માં જીવંતિકાના વ્રત સાથે સંકળાયેલ અન્ય વાતોની પણ ચર્ચા કરીશું. તો આપ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. અને જો આપને આ વિડીયો પસંદ આવે, આપને આ માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાની સાથે તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો, જેથી આ માહિતી તમામ લોકો સુધી પહોંચી શકે. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી નવો વિડીયો મૂકવામાં આવે તો તેની જાણકારી આપને મળતી રહે. મિત્રો, પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે દયાના સાગર માં જીવંતિકાનું વ્રત શ્રદ્ધાથી શરૂ કરવામાં આવતું હોય છે. જો કોઈ સ્ત્રીને કુદરતી અડચણ હોય કે પછી કોઈ પ્રતિકૂળતા હોય તો તેવી સ્થિતિમાં આ વ્રત બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે. પવિત્ર શ્રાવણ માસનો દરેક શુક્રવાર આ વ્રત માટે શુભ માનવામાં આવ્યું છે. સુહાગણ સ્ત્રીઓના સર્વ મનોરથ અને મનોકામનાઓ પૂર્ણ કરનાર આ વ્રતને શાસ્ત્રોમાં ઉત્તમ ગણાયું છે. સર્વ રીતે મંગલ કરનાર, આદિ વ્યાધિ અને ઉપાધિ હરનાર, દુઃખ શોક દૂર કરનાર અને સકળ શુભ મનોરથ સિદ્ધ કરનાર અતિ પવિત્ર આ વ્રત શ્રાવણ માસના શુક્રવારે કરાય છે. સુહાગણ સ્ત્રીઓ પોતાના સંતાનોના દીર્ઘાયુષ્ય માટે તેમજ પોતાના સૌભાગ્યની રક્ષા માટે શ્રદ્ધાથી આ વ્રત કરે છે. આ વ્રત કરનાર સુહાગણ સ્ત્રીના સંતાનોની માં જીવંતિકા સર્વ પ્રકારે રક્ષા કરે છે. આ વ્રત શ્રદ્ધાથી કરનાર સુહાગણ સ્ત્રીના બાળકોની દેશ પરદેશમાં, શહેર જંગલમાં, અજવાળે અંધારે માં જીવંતિકા રક્ષા કરે છે. પુરાણોએ અતિ પવિત્ર માનેલા આ વ્રતનો પ્રભાવ એટલો બધો છે કે જેના બાળક જીવતા ન હોય તે જીવે છે. એટલે કે એવા બાળકો જે જન્મ થતાં જ અમુક સમયમાં મૃત્યુ પામતા હોય તેવા બાળકો જીવે છે અને વળી દીર્ઘાયુષ્ય પણ પામે છે. વંધ્યા સ્ત્રીને સંતાનની પ્રાપ્તિ થાય છે. માં જીવંતિકાના પ્રતાપે તેનું વાંઝિયા મેણું ટળે છે. વળી આ વ્રતનું મહાત્મ્ય એવું છે કે વિધવા સ્ત્રી પણ પોતાના સંતાનોના દીર્ઘાયુષ્ય માટે તેમજ તેમની રક્ષા માટે માં જીવંતિકાનું વ્રત કરી શકે છે. જીવંતિકા માતાજીનું વ્રત 5, 7 કે 9 વર્ષે ઉજવાય છે. આ વ્રતનું ઉજવણું પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવું. પ્રથમ શુક્રવારે કોઈ અડચણ હોય તો શ્રાવણ માસના કોઈ પણ શુક્રવારે કરી શકાય છે. માં જીવંતિકા વ્રતના ઉજવણામાં એક સૌભાગ્યવતી સ્ત્રી, એક કુંવારિકા અને એક બટુક એમ 3 જણાને ભાવપૂર્વક જમાડવા, ભોજનમાં મિષ્ટાન બનાવવા વ્રત ઉજવનાર તથા ઘરના સર્વે આ ભોજન લઈ શકે છે. કારણ કે આ ભોજન માં જીવંતિકાની પ્રસાદી ગણાય છે. માં જીવંતિકાનો પ્રસાદ લેનાર જીવ માત્રના આચાર વિચાર અને વાણી વર્તન શુદ્ધ થાય છે. સૌભાગ્યવતી સ્ત્રી, કુંવારિકા તથા બટુકને જમાડ્યા પહેલાં કંકુ, ચોખા અને પુષ્પથી તેમનું પૂજન કરવું. યથાશક્તિ વસ્ત્રો આપવા. શક્તિ ન હોય તો પણ સૌભાગ્યના શણગાર જેમ કે ચૂડી, ચાંદલો વગેરે તો આપવા જોઈએ. જમાડ્યા પછી યથાશક્તિ દક્ષિણા આપવી અને શ્રદ્ધાપૂર્વક વંદન કરવા. એકવાર આ વ્રતનું ઉજવણું કર્યા પછી પણ આ વ્રત આખી જિંદગી રાખી શકાય છે, જેનાથી માં જીવંતિકાની અમી દ્રષ્ટિ રહે છે. જો કે એકવાર વ્રતનું ઉજવણું કરી લેવામાં આવે છે
તો ત્યારબાદ ફરી વખત ઉજવણું કરવાની જરૂર રહેતી નથી. તમે ફરી વખત વ્રત કરી શકો છો, પણ ફરીથી ઉજવણું કરવાની જરૂરત રહેતી નથી. જીવંતિકા માતાજીનું વ્રત કરનાર સુહાગણ સ્ત્રીએ વ્રત દરમિયાન પીળા વસ્ત્રો કે પીળા અલંકાર ધારણ ન કરવા જોઈએ. આ વ્રત કરનાર સ્ત્રીએ લાલ વસ્ત્ર જ ધારણ કરવા જોઈએ. જેથી ઘણી જગ્યાએ આ વ્રતને લાલ શુક્રવારના નામથી પણ ઓળખવામાં આવે છે. વિધવા સ્ત્રીએ શ્વેત વસ્ત્ર ધારણ કરવા, વળી લીલા પીળા મંડપ નીચેથી પસાર થવું ન જોઈએ અને વહેતું પાણી ઓળંગવું ન જોઈએ. જીવંતિકા માતાજીનું વ્રત કરનારે સત્ય વચન બોલવા જોઈએ, ખોટું અસત્ય ન બોલવું જોઈએ. પરનિંદા એટલે કે પારકી પંચાત ન કરવી જોઈએ અને પરનિંદા સાંભળવી પણ ન જોઈએ. કોઈ કડવા વચન બોલે તો મન શાંત રાખવો અને જરા પણ ક્રોધ ન કરો. વ્રત દરમિયાન બ્રહ્મચર્યનું પાલન જરૂર કરવું જોઈએ. ઘરકામ કરતાં કરતાં મા જીવંતિકાના મંત્ર કે નામનું સતત રટણ કરતા રહેવું જોઈએ. જ્યારે તમે મા જીવંતિકાની પૂજા અર્ચના કરો ત્યારે પૂજા પૂરી થઈ ગયા બાદ તમારે મા જીવંતિકાનો મંત્ર ઓમ શ્રી જીવંતિકા માતાએ નમઃ, ઓમ શ્રી જીવંતિકા માતાએ નમઃ, આ મંત્રના જેમ બને તેમ વધુને વધુ જાપ કરવા જોઈએ. અને જો તમારી પાસે સમયનો અભાવ હોય તો ઓછામાં ઓછી એક માળા એટલે કે 108 વખત આ મંત્રનો જાપ જરૂર કરવો જોઈએ. આ મંત્રના જાપથી મા જીવંતિકા તમારા ઉપર રાજી રહેશે અને તમને તથા તમારા પરિવારમાં સુખ સમૃદ્ધિ પ્રદાન કરશે. જ્યારે તમે મા જીવંતિકાની પૂજા અર્ચના કરી લ્યો, મંત્રના જાપ કરી લ્યો અને ઉજવણું કરવા માટેની સમગ્ર તૈયારી કરી લ્યો છો, ત્યારબાદ તમે એક સૌભાગ્યવતી સ્ત્રી, એક કુંવારિકા અને એક બટુકને ભોજન કરાવી અને યથાશક્તિ દાન દક્ષિણા આપી અને વ્રતના ઉજવણાની સર્વે ક્રિયાઓ પૂર્ણ કરી અને તમે જ્યારે પોતે પ્રસાદ લેવા બેસો છો ત્યારે તમારે એક કામ અવશ્ય કરવું જોઈએ. જે કામ કરવાથી તમે જે મા જીવંતિકાના વ્રતનું ઉજવણું કરેલ છે તેનું પૂરેપૂરું ફળ મળી શકશે. જ્યારે તમે જમવા બેસો છો તો તમારે જમવાથી પહેલાં 2 હાથ જોડીને મા જીવંતિકાને પૂરી શ્રદ્ધા અને ભાવથી પ્રાર્થના કરવી જોઈએ કે હે જીવંતિકા માં, આપ તો દયાના સાગર છો અને અમે તમારા સંતાન છીએ. હું મંત્ર તંત્ર કાંઈ નથી જાણતી, પૂજન અર્ચન પણ જાણતી નથી, છતાં પણ મેં આપનો વ્રત પૂરી શ્રદ્ધા અને ભાવથી કરેલ છે. જેથી મારાથી કોઈ પણ પ્રકારની ત્રુટિ રહી ગઈ હોય, જાણે અજાણે કોઈ ભૂલચૂક થઈ હોય તો હે માં, આપ તો જનેતા છો, તમારા બાળકને માફ કરજો. આ સંસારમાં મનુષ્યોથી જાણે અજાણે અપરાધો થતા રહેતા હોય છે. આપ તો પરમ કૃપાળુ છો. મારાથી કોઈ અપરાધ થઈ ગયો હોય તો ક્ષમા કરો અને હે માં, હું આપની દાસી ભાવે સેવા કરવા માંગુ છું. મને આપની દાસી તરીકે અપનાવો માં. આમ આવી રીતે મા જીવંતિકાને પ્રાર્થના કર્યા બાદ પ્રસાદ એટલે કે ભોજન લેવું જોઈએ. જેથી સમગ્ર વ્રત દરમિયાન આપણાથી જાણે અજાણે થયેલ ભૂલચૂક માતાજી ક્ષમા કરે છે અને તમને વ્રતનું ફળ પ્રદાન કરે છે. તો મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂર પસંદ આવી હશે. માટે વિડીયોને લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા છો અને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. જય જીવંતિકા માં. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હર હર મહાદેવ હર. મને સાંભળવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ ધન્યવાદ.